હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. હર્ષ સંઘવીએ કહ્યું, સાચો પ્રેમ કરનારને હેરાન નહીં કરવાના, નામ બદલીને ષડયંત્ર કરે તો ન ચલાવાય. હવે નાના પેડલરો પર હલ્લા બોલ, ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન નહીં પણ લડત છે. નવી સિવિલ હોસ્પિટલમાં દિવાળીની અનોખી ઉજવણી, સફાઈ કર્મચારી બહેનોને સાડી વિતરણથી ખુશી છવાઈ. હર્ષ સંઘવીની બહેન અને માતાના હસ્તે સાડી વિતરણ કાર્યક્રમ. વતન જતા મુસાફરો માટે કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટ, પાણીનું વિતરણ. ઉધના રેલવે સ્ટેશન પર યુપી બિહાર તરફ જતા મુસાફરોની લાંબી લાંબી લાઈનો. સુરત એસટીને દિવાળી ફળી. અલગ અલગ જિલ્લાઓમાં દિવાળીના પર્વને લઈને એસટી વિભાગે 1259 ટ્રીપ મારી. 2 કરોડ 6 લાખની આવક થઈ. અને દિવાળીના તહેવારે જ કરંટ લાગતા 13 વર્ષના કિશોરનું મોત. ડિંડોલીમાં ચા અને પાન કોલ્ડ્રિંક સેન્ટરમાં ફ્રીજ ખોલતા જ કિશોરને કરંટ લાગ્યો. દીકરીના મૃતદેહ પાસે માતાના હૈયાફાટ રુદન. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યા બાદ પોતાના હોમટાઉન સુરતની પ્રથમ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સુરત શહેર અને રેન્જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ અવસરે તેમણે રાજ્યના કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી અને ખાસ કરીને ડ્રગ્સના દૂષણ અને લવ જેહાદના મામલે આકરા પ્રહાર કરીને પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે નાના ડ્રગ્સ પેડલરો પર હલ્લાબોલ થશે. સાચો પ્રેમ કરનારને હેરાન નહીં કરવાના, પરંતુ નામ બદલીને ષડયંત્ર કરે તો ન ચલાવી લેવાય. કાર્યક્રમની શરૂઆતમાં હર્ષ સંઘવીએ સૌને દીપાવલીની શુભકામનાઓ પાઠવતા પોલીસ પરિવારના બલિદાનની નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે દીપાવલીના શુભ પર્વે હું આપને અને આપના પરિવારજનોની શુભકામનાઓ પાઠવું છું. શ્રીરામ એવી હિંમત આપે કે ગુજરાતના તમામ નાગરિકોના ઘરે ન્યાય અને ખુશીનો દીપક પ્રગટે. અંધકારમાં દીપ પ્રગટાવવાનું કારણ પોલીસ બને એવી પ્રાર્થના છે. તેમણે વિશેષ રૂપે એસટીના ડ્રાઈવર, કંડક્ટર અને પોલીસ કર્મીઓ જે તહેવારના દિવસોમાં પોતાના પરિવારથી દૂર રહીને ફરજ બજાવે છે તેમના સમર્પણને બિરદાવ્યું હતું. પોતાની નવી ભૂમિકા વિશે વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે ગૃહમંત્રી તરીકે ચાર્જ લીધો ત્યારે અનેક લોકોએ તેમને કહ્યું હતું કે આ સૌથી કઠિન વિભાગ છે અને તેને સમજવામાં સમય લાગશે. જોકે તેમણે ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રાલય સંભાળતા અમિત શાહની બેઠકો અને કાર્યશૈલીને સિનિયર અધિકારીઓ પાસેથી સમજીને વિભાગને જાળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું હતું કે મને એક એવા વિચારશીલ મુખ્યમંત્રી અને ટીમ લીડર મળ્યા છે જે નાની ભૂલ થાય તો મુખ્યમંત્રી તરીકે નહીં પણ ટીમ લીડર તરીકે માર્ગદર્શન આપે છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનથી તેમની જવાબદારીનું સ્વરૂપ બદલાયું છે અને હવે તેઓ પીડિતોને ન્યાય મળે એ માટે ડબલ મહેનત અને વિઝન સાથે કામ કરવા માંગે છે. તેમણે પોલીસ અધિકારીઓને પણ આ જ ભાવના અપનાવવા કહ્યું. તમારા ઘરે એક દીપક ઓછો પ્રગટાવજો તો ચાલશે, પરંતુ બીજાને ન્યાય મળે એ માટે તત્પર રહો. સંઘવીએ ડ્રગ્સના દૂષણને રાજ્યમાંથી જળમૂળથી ઉખાડી ફેંકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન નહીં પણ લડત છે અને આ લડત આરપારની લડાઈ છે. ગૃહમંત્રીએ માહિતી આપી હતી કે રાજ્યની પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટને રોકવામાં સફળતા મેળવી છે. ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારમાં ડ્રગ્સની બાઇક પ્રોડક્ટ બનાવતા નેટવર્કને પણ પકડવામાં સફળતા મળી છે. હવે નવા વર્ષથી આ લડાઈને વધુ સઘન બનાવવામાં આવશે. તેમણે જાહેરાત કરી કે હવે નાના ડ્રગ્સ પેડલરો પર હલ્લાબોલ કરવામાં આવશે.
નવા વર્ષથી શ્રી હોમ કરીને એની શરૂઆત કરવામાં આવશે. આ લડતનો હેતુ માત્ર મોટા માથાને નહીં પણ છેવાડાના પેડલરોને પણ પકડીને યુવા પેઢીને બચાવવાનું છે. કાયદાના કડક અમલ અંગે વાત કરતા સંઘવીએ જણાવ્યું હતું કે ટૂંકા સમયગાળામાં ગુજરાત પોલીસે અભૂતપૂર્વ કામગીરી કરી છે. આખા ગુજરાતમાં ક્યારેય ન થયું હોય એ રીતે માત્ર 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી છે. અનેક ગુનેગારો જેમણે સરકારી જમીન પર ગેરકાયદે કબજા કર્યા છે તેમને પણ નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે. તેમણે ટપોરીગીરી કરીને લોકોને હેરાન કરનારા તત્વો વિરુદ્ધ પણ 1 વર્ષમાં કડક કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો હતો. હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં લવ જેહાદના મુદ્દાને સ્પષ્ટપણે રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું કોઈ પ્રેમનો વિરોધી નથી. તમામને પ્રેમનો અધિકાર છે, પરંતુ તેમને છેતરપિંડી અને ષડયંત્ર કરનારાઓને સખત ચેતવણી આપી હતી. જો કોઈ યુવક કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા કે ડિજિટલ પ્લેટફોર્મ થકી દીકરીઓને ટાર્ગેટ કરે અથવા ગુજરાતની દીકરીઓને ફસાવવા માટે નામ છુપાવે તો તેને નહીં છોડાય. તેમણે ભાવુક થઈને કહ્યું કે જો આ દીકરીની જગ્યાએ આપણી દીકરી હોય તો. સંઘવીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાતની બોર્ડર પર કોઈ લવ જેહાદનું ષડયંત્ર નહીં કરે. સાચો પ્રેમ કરનારને હેરાન નહીં કરવાનો, પરંતુ નામ બદલીને કોઈ ષડયંત્ર કરે તો ન ચલાવી લેવાય. ગૃહ રાજ્યમંત્રીનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે સરકાર આ મામલાને માત્ર ધર્મ સંબંધિત મુદ્દા તરીકે નહીં પણ દીકરીઓ સાથેની છેતરપિંડી અને કાયદાના ઉલ્લંઘન તરીકે જુએ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાત પોલીસે કરેલી માનવતાવાદી કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે વૃદ્ધાશ્રમમાં રહેતા લોકો સાથે પોલીસ કર્મીઓએ સમય વિતાવ્યો તેની નોંધ લીધી હતી. સંઘવીએ કહ્યું કે પોલીસ માત્ર ગુનેગારો પકડવાનું કામ નથી કરતી, ખાખી વર્દી લોકોમાં ખુશી લાવવાનું કામ કરે છે. બોલેરો પોલીસની ગાડી જોઈને લોકોમાં વિશ્વાસ આવવો જોઈએ. તેમણે 112 હેલ્પલાઇનના રિપોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં 118 બહેનો જે મુશ્કેલીમાં હતી, જેમની ગાડી બગડી હોય કે મદદ મળતી ન હોય, તેમને પોલીસે ઘરે પહોંચાડવાનું કામ કર્યું હતું. તેમણે નીચેના અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરવા માટે આવા આંકડાઓ મંગાવવા પર ભાર મૂક્યો હતો, જેથી તેમની સકારાત્મક કામગીરીની જાણકારી લોકોને મળી શકે. દીપાવલીની આપ સૌને, આપના પરિવારજનોને અને આપણી આખી ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે મુખ્યમંત્રી તરીકે એક એવા વિચાર શૈલી જોડે જોડાયેલા વ્યક્તિત્વ કે જે ટીમ વર્કમાં માને છે, એક એવા ટીમ લીડર કે જે હંમેશા પોતાના સાથીને છૂટ આપતા હોય છે, એક એવા ટીમ લીડર કે તમારી કામ કરતાં કરતાં સારા વિચારો જોડે કરેલા કામમાં નાની મોટી કઈ બી ભૂલ થઈ હોય તો તમારા સાથી તરીકે ઊભા રહે છે, મુખ્યમંત્રી તરીકે નહીં. એવા ટીમ લીડર જોડે આપણે લોકોએ ગુજરાતમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તે આપણા સૌ માટે સૌથી મોટી વાત છે, સૌથી સૌભાગ્યની વાત છે. અને એમના જ માર્ગદર્શનમાં, એમની ટીમમાં મને જે જવાબદારી હતી એ જવાબદારીનો સ્વરૂપ બદલાયો છે. અને આ બદલાયેલી જવાબદારીમાં હું ડબલ મહેનત કરીને એમને સાથે મળીને આપણા રાજ્યના વધુમાં વધુ પીડિત કે કોઈ બી પ્રકારે નાની મોટી ઘટનામાં જે ભોગ બન્યા હોય તેવા લોકોને ન્યાય અપાવવા માટે આપ સૌ જોડે ઊભો રહીને કામ કરવા માટેની મેં સંપૂર્ણ જે વ્યૂ છે, જે વિઝન છે, આ જ વિઝન જોડે આપણે સૌ લોકો ડબલ તાકાતથી લાગી જવા માટે આજથી આ દીપાવલીના શુભ અવસરે
આપણા ઘરે એક દીવો ઓછો પ્રગટાવશો તો કોઈ વાંધો નથી, પરંતુ જેના ઘરમાં અંધકાર છે તે ઘરમાં ન્યાયરૂપી દીપ પ્રગટાવવાનું કામ એ મારા ગુજરાત પોલીસ પરિવાર પાસે મારી આશા અને અપેક્ષા છે. નાયબ મુખ્યમંત્રીની આ સુરત મુલાકાત સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાની બાબતમાં કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી અને ખાસ કરીને ડ્રગ્સ અને લવ જેહાદના મુદ્દે પોલીસને સંપૂર્ણ છૂટ અને સમર્થન આપવામાં આવશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દિવાળીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. હોસ્પિટલની સફાઈ કર્મચારી બહેનોને સાડી વિતરણ કરીને તહેવારની ખુશી વહેંચાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બહેન તથા માતાના હસ્તે સાડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરએમઓ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી જોવા મળી હતી. હોસ્પિટલની ચોખ્ખાઈ માટે સતત પરિશ્રમ કરતી સફાઈ કર્મચારી બહેનોના ચહેરા પર આનંદની ઝળહળ દેખાઈ, કારણ કે તેમને આ અવસરે સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બહેન તથા માતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે સફાઈ કર્મચારીની બહેનોને સાડી અર્પણ કરીને દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી. સામાજિક સંસ્થાની સહાયથી આ સાડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતી સફાઈ કર્મચારી બહેનોને આ સન્માન મળતા તેમના ચહેરા પર ખુશીના અવિરત ઝરણા વહેતા દેખાયા. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીની બહેન દ્વારા દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવા પણ પ્રગટાવવામાં આવ્યા હતા, જેનાથી કાર્યક્રમને માનવીયતા અને સહાનુભૂતિનો અનોખો સ્પર્શ મળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દિવાળીના તહેવારનો સંદેશ, પ્રકાશ અને આનંદ દરેક સુધી પહોંચે એ સંકલ્પ સાથે ઉજવણી કરી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં યોજાયેલા આ સાડી વિતરણ કાર્યક્રમ માત્ર દિવાળીની ઉજવણી પૂરતું નહીં, પરંતુ સમાજના અગ્રભાગે રહેલા લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો સુંદર ઉપક્રમ સાબિત થયો હતો. દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માતૃશ્રી દેવીબેન અને તેમની નાની બહેન હેની સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ કર્મી બહેનો કે જેઓ રાત દિવસ પોતાની સેવા બજાવે છે એવી દેવી બહેનો સાથે સાડી અર્પણ કરીને તથા માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ખાતેના જે દિવ્યાંગ દર્દીઓ છે એ લોકોએ બનાવેલા દીવડા, અંગદાન મહાદાનના સૂત્રો, જલ હે તો કલ હે ની બેગ સાથે એટલે દીવડા પ્રજ્વલિત કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. હેની એ ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલ ખાતે આવીને સફાઈ કર્મી બહેનો અને દર્દીઓ સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે અને એમનો ઉત્સાહ વધારતા હોય છે. આ એવા કર્મચારીઓ છે કે જેને પ્લેગ છે, કોવિડ હોય કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સમયે પોતાના જીવના જોખમે પોતાની સેવા બજાવે છે, ત્યારે હેની અને માતૃશ્રી દેવીબેન આવીને આ સફાઈ કર્મીઓ સાથે દિવાળીની ઉજવણી કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્વદેશી અપનાવો, અંગદાન મહાદાન અને જલ હે તો કલ હેના સૂત્રવાળી જે બેગ છે જે અમદાવાદ ખાતેના માનસિક હોસ્પિટલના દિવ્યાંગ દર્દીઓએ બનાવેલી છે, સ્વદેશી અપનાવો દેશ બચાવોના સૂત્રોવાળી છે. હું દરેક પ્રજાજનોને અપીલ પણ કરું છું કે સ્વદેશી અપનાવો દેશ બચાવો. દિવાળીના આ પવિત્ર તહેવાર પર હોસ્પિટલની ચોખ્ખાઈ જાળવતી બહેનોને સન્માન મળતા તેમના ચહેરા પર ખુશીની ઝળહળ દેખાઈ હતી. જ્યારે નાયબ મુખ્યમંત્રીની બહેન દ્વારા દિવ્યાંગ બાળકોના હસ્તે બનાવેલા દીવા પ્રગટાવવામાં આવતા કાર્યક્રમમાં સૌના હૃદયમાં આનંદનો પ્રકાશ પ્રસરી ગયો હતો. દિવાળીના તહેવાર અંતર્ગત સુરત એસટી વિભાગને આર્થિક રીતે ફાયદો પહોંચ્યો છે. દિવાળીના તહેવાર અંતર્ગત એક્સ્ટ્રા બસ દોડાવવાના કારણે માત્ર સુરત ડેપોને 2 કરોડ 6 લાખથી વધુની આવક થઈ છે. અલગ અલગ જિલ્લાઓમાં દિવાળીના પર્વને લઈને એસટી વિભાગે કુલ 1259 ટ્રીપ મારી હતી. ગુજરાતમાં દિવાળીના તહેવાર પર એસટીની બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો પોતાના વતન ગયા હતા. જો કે એસટી નિગમને મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે ડિવિઝન મુજબ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી, જેથી એસટી નિગમને દિવાળીનો તહેવાર ફળ્યો હતો.
અને એસટી નિગમને કરોડોની આવક થઈ હતી. લાખો મુસાફરોએ એસટીની બસોમાં ઓનલાઈન બુકિંગ તેમજ ઓફલાઈન બુકિંગ કરાવીને પ્રવાસ કર્યો હતો. ત્યારે સુરત વિભાગની વાત કરીએ તો સુરત એસટી વિભાગને દિવાળીના પર્વમાં અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, દાહોદ, ઝાલોદ, ઉના સહિતના અલગ અલગ વિસ્તારોમાં બસો દોડાવી હતી. દિવાળીના પર્વ નિમિત્તે વધારાની કુલ 1259 ટ્રીપ મારવામાં આવી હતી. અંદાજિત કુલ 67,000થી વધુ લોકોએ આ એસટી બસનો લાભ લીધો હતો. તેમજ એસટી વિભાગને કુલ 2 કરોડ 6 લાખની આવક થઈ હતી. મુસાફરોને તેમના વતન પહોંચાડવામાં મદદરૂપ થવાની સાથે સાથે એસટી નિગમ માટે પણ દિવાળીનો આ તહેવાર આર્થિક રીતે ઘણો ફળદાયી નીવડ્યો છે. મુસાફરોની ભીડનો સફળતાપૂર્વક સામનો કરીને એસટી વિભાગે આવકનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. દિવાળી પર્વને લઈને વતન જઈ રહેલા મુસાફરોની લાંબી લાઈનોને ધ્યાને લઈ સુરત શહેર કોંગ્રેસના આગેવાનો ઉધના રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. મહામારી પછી અને પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને તેમણે મુસાફરો માટે ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કર્યું હતું. 20 કલાકથી વધુ સમય લાઇનમાં ઊભા રહેલા મુસાફરોને રાહત આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ સભ્ય અને સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં આ સેવા કાર્ય યોજાયું હતું. દિવાળી પર્વ નિમિત્તે વતન જઈ રહેલા મુસાફરોની સ્થિતિને ધ્યાને લઈને સુરત શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉધના રેલવે સ્ટેશન ખાતે ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. યુપી, બિહાર અને અન્ય રાજ્યો તરફ વતન જઈ રહેલા મુસાફરો લાંબા સમયથી લાઇનોમાં ઊભા રહ્યા છે. કેટલીક માહિતી પ્રમાણે મુસાફરોને 20 કલાકથી વધુ સમય લાઇનોમાં ઊભા રહેવાનો મજબૂરનામો અનુભવ આવ્યો છે. માહિતી અનુસાર સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ZRUCCના પૂર્વ સભ્ય ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં આ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોંગ્રેસ આગેવાનો દ્વારા મુસાફરોને ખોરાક અને પાણી સાથે તમામ પ્રકારની જરૂરી સુવિધા આપવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા. માટે સ્થાનિક તંત્રને યોગ્ય વ્યવસ્થા ન કરવાના મુદ્દે કોંગ્રેસ આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. મુસાફરોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વતન જઈ રહેલા મુસાફરોને ફૂડ પેકેટ અને પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન દ્વારા મુસાફરોને થોડી રાહત મળી છે. જો કે લાંબી લાઈનો અને ભીડ વચ્ચે સુરત રેલવે સ્ટેશન પર હાલ પણ સંકટમય સ્થિતિ જોવા મળી રહી છે. જે રીતે યુપી, બિહાર જતા યાત્રીઓને જે મુશ્કેલી પડી રહી છે, સરકાર સંપૂર્ણ માનવતાહીન સરકાર છે. 45 કલાક 20 કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જવા માટે લાઇનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ના આવતા અમારા કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ, અવધેશભાઈ, બેબીબેન, ભાઈ શ્રેયાંશ તેમજ અમારે અહીંના ઉડના વિસ્તારના જે આગેવાનો છે, ઉત્તર ભારતીય સમાજના, બિહારના જે આગેવાનો છે, એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનો વિતરણનો કાર્યક્રમ રાખેલ છે. શું કહેશો
સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ રહી છે. પ્રશાસન ભાજપાના નેતાઓની સુરક્ષામાં અને એમની સેવા ચાકરીમાં લાગી છે ત્યારે પ્રજા ખૂબ જ બેહાલ થઈ રહી છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો નક્કી કર્યું કે ભાઈ આપણે આ જે યાત્રીઓ 24 કલાકની મુસાફરી કરીને પોતાનું વતન જવાના છે અને 45 કલાકની ઉડના સ્ટેશન પર ટ્રેનની મુસાફરી કરવા માટે બેઠા હોય ત્યારે એ લોકોને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરવાનો કાર્યક્રમ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં રાખેલ છે. સુરત શહેર કોંગ્રેસના તમામ આગેવાનો, મારા સાથી અશોકભાઈ, અવધેશભાઈ, કલ્પેશભાઈ બારોટ જે જેડાવીસીસીના મેમ્બર છે, રેલવેથી ખૂબ જોડાયેલા છે. આજે સુરતની જે જનતા છે, સુરતની આજુબાજુ રહેનારી જે પરપ્રાંતિયોની જનતા છે, યુપી બિહાર જનારી જનતા છે, તેની સાથે જે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે આ તંત્રને, આ સરકારની સામે, આ રેલવેની સામે, જે ફક્ત ને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને મોટી મોટી હસ્તીઓને સાંભળીને ચાલી જાય છે, પણ જે ગરીબ માણસો હતા, કામદારો હતા, તે લોકોનું કોઈ સાંભળીતી નહીં. અમે 1 મહિના પહેલાથી એમને કહીએ છીએ કે તમે સુવિધા આપો, તમે લોકોની વ્યવસ્થા કરો. આટલી મોટી સંખ્યામાં લોકો જાય છે, પરંતુ આ બહેરા કાન આગળ કોઈ જાતને અમારે આ સામાન્ય માણસની કોઈ સાંભળવામાં આવ્યું નથી, એની કોઈ દરકાર કરવામાં આવી નથી. ફક્ત ને ફક્ત આપ જોઈ શકો છો કે મતની લાલચ છે, એ લોકોએ મોટા મોટા હોર્ડિંગ્સ લગાડ્યા છે, પણ એ લોકોને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી. આપ જોઈ શકો છો કે આ રસ્તા પરથી જાનવર પણ ના આવી શકે તેવા રસ્તા પરથી ગરીબ માણસો આવશે ને આ કામદારો જશે. મુસાફરોને ખોરાક અને પાણી મળ્યું, તેમનો થાક થોડો ઘટ્યો. જો કે તંત્રની અસુવિધા અંગે કોંગ્રેસ આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. દિવાળી પર્વ દરમિયાન યુપી, બિહાર સહિતના રાજ્યો માટે વતન જઈ રહેલા મુસાફરોને સુવિધા પૂરી પાડવા માટે આ પ્રયાસ સરાહનીય છે. આજે દિવાળીના પાવન દિવસે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક દુર્ભાગ્યપૂર્ણ અને શોકજનક બનાવ સામે આવ્યો છે, જ્યાં કરંટ લાગવાથી એક માસૂમ 13 વર્ષના કિશોરનું કરુણ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. માતાના હૈયાફાટ રુદનના કારણે સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ઘટના ડિંડોલી વિસ્તારની શિવનગર સોસાયટીમાં પ્લોટ નંબર 39 પર આવેલા શ્રીરામ ચાય અને પાન કોલ્ડ ડ્રિંક સેન્ટર ખાતે બની હતી. મૃતક બાળકનું નામ આંશિક પાલ છે, જેની ઉંમર આશરે 13 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. આંશિક સેન્ટર પર સફાઈનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેણે કોલ્ડ ડ્રિંક સેન્ટરનું ફ્રીજ ખોલ્યું કે તરત જ તેને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે જ આંશિક ઘટના સ્થળે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનો અને વિસ્તારના લોકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. દુકાનની બહાર જ દીકરાના મૃતદેહ પાસે માતાના હૈયાફાટ રુદનના પગલે હાજર સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા. એક કિશોરના અકાળે થયેલા આ મોતના બનાવથી લોકોમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસે સ્થળ પર પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ફ્રીજમાં કરંટ કયા કારણસર આવ્યો અને અન્ય કોઈ બેદરકારી છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો રાજ્યના ખેડૂતો અને ખાસ કરીને આદિવાસી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને માંગણીઓ અંગે ભાજપના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની લેખિત રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો નોટેરાઇઝ સ્ટેમ્પ પેપર પર સહમાલિકનું સંમતિ પત્રક મેળવવાની રહે છે, જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેંચણી કરેલી હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાને કારણે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલી પડતી હતી. આથી ખેડૂતોના હિતમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકારે જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ હવેથી સહમાલિકના સંમતિ પત્રકને બદલે અરજદાર દ્વારા નોટેરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલા સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે.
ઉપરાંત નિયમોમાં એક નવો સુધારો કરવામાં આવ્યો છે, જે મુજબ 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર અથવા જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ અપાશે. વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ 7/12 ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ. પાણીનો સ્ત્રોત અથવા કૂવો અથવા બોર અલગ હોવો જોઈએ. અરજી સાથે અરજદાર દ્વારા જમીનનો સહભાગીદારીની અલગ સીમાઓ તથા હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે. સહમાલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર રહેશે. સૌને નમસ્કાર. આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી મારી એક જ આદિવાસી સમાજની ખૂબ મોટી સમસ્યા, આદિવાસી સમાજના નાના સીમાંત ખેડૂતો, ઉમરગામથી અંબાજી સુધીના જે આવેલા ખેડૂતોને ખૂબ મુશ્કેલી 7/12માં જેટલા નામ હોય એટલાની સંમતિ લેવી પડે. એ સંમતિને લેવાના કારણે એને પોતે કોઈ વિકાસ કરી શકતો નહીં હતો. જે ડબલ પાક લેવો જોઈએ એ ડબલ પાક પણ નહીં લઈ શકતો હતો. અને એને જે કૃષિ ક્ષેત્રે જે એને જે કનેક્શન મળવું જોઈતું હતું તે મળતું નહીં હતું. પરંતુ આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાને એક નિર્ણય ગુજરાત રાજ્યમાંથી જઈને ભારત દેશમાં એક સરસ નિર્ણય લીધો કે જેટલા 7/12ની નકલમાં નામ છે એ બધા જ ખેડૂતોને કિસાન સન્માન નિધિ તરીકે એને 6,000 રૂપિયા વર્ષે 2-3 હપ્તા પ્રમાણે આપવામાં આવે છે. એ જ રીતે આપણા લોકપ્રિય ગુજરાતના મુખ્યમંત્રી મુદ્દુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એક ખૂબ સારો નિર્ણય અત્યારે આદિજાતિ સલાહકાર પરિષદમાં 21/3/2025ના રોજે જે મળી હતી એમના અધ્યક્ષસ્થાને, એમાં મેં એક મુદ્દો રજૂ કર્યો હતો કે આદિવાસી સમાજના નાના સીમાંત ખેડૂતોને જે 7/12માં નામ છે એને સંમતિ આપતા નથી પારિવારિક ઝઘડા હોવાના કારણે. તો ઉમરગામથી અંબાજી સુધીના જે નાના સીમાંત ખેડૂતોને સંમતિ વગર પોતાની એફિડેવિટથી એને સ્વતંત્ર અધિકાર આપવામાં આવે. એને એ અધિકાર જો આપવામાં આવે તો એ પોતે ખેતી પણ કરી શકે, ડબલ પાક લઈ શકે, પોતાનું ઉન્નત શકે, જીવન જીવી શકે, એના બાળકોને સારું શિક્ષણ પણ આપી શકે. એવા આશ્રય સાથે મેં જે રજૂઆત કરી હતી એ એમણે આપણા મુદ્દુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય લઈ લીધો છે. ઉર્જા મંત્રી કનુભાઈ સાહેબે પણ નિર્ણય લઈ લીધો છે. એના કારણે ઉર્જા ક્ષેત્રે એટલે કૃષિ એને કનેક્શન મળી જવાનું છે અને પોતાને સ્વતંત્ર અધિકાર બધા જ મળી જવાના છે. મહેસૂલ વિભાગ પણ નિર્ણય લઈ રહ્યો છે અને એને પોતે એફિડેવિટ કરીને પોતાનો સ્વતંત્ર અધિકાર મેળવી લેવાનો છે. ધન્યવાદ આપું છું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને આપણા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ સારો આદિવાસી સમાજના નાના સીમાંત ખેડૂત માટે લેવામાં આવ્યો છે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. તાપી જિલ્લામાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય મોહન ડોડિયાની રજૂઆતને પગલે હવે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના ખેડૂતોને મોટી રાહત મળશે. 7/12ના ઉતારામાં અનેક નામો હોવાને કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીનો અંત આવશે. હવે ખેડૂતોએ એફિડેવિટ કરીને સ્વતંત્ર રીતે પોતાની ખેતી સંબંધિત કામગીરી કરી શકશે. ધારાસભ્ય મોહન ડોડિયાએ આ અંગે માહિતી આપી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર.